10 વર્ષમાં લગભગ કરોડ જેટલો મળી 1 કરોડ 10 વર્ષમાં 1 કરોડ નફો। ગઈ સાલ અમારે 8.5 લાખનું ઉત્પાદન મળ્યું। 100 રોપામાંથી 8.5 લાખ રૂપિયાનો જે ઝુમખો છે એને ઉતારવામાં આવી રહ્યો છે। આવો ગામડે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે એક એવા ખેડૂતની તમને મુલાકાત કરવાના છીએ કે જે સૌથી જૂના ખારેકના ખેડૂત, મોટા ખેડૂત છે। એને સૌથી વધારે ખારેકમાં અનુભવ છે અને લગભગ અમારા થરાદ વાવના એરિયામાં મારા મારવા પરવાણે સૌથી પહેલાં એમણે ખારેકનું રોપાનું વાવેતર કર્યું હતું। તો આવો એમની સાથે મળીએ કે એમને કેટલું ઉત્પાદન મળ્યું અને કેવી રીતે એમનું મેનેજમેન્ટ કરે છે, એમની સાથે કેટલા રોપા છે, એમનું લોકેશન ક્યાં આવેલું છે અને આવો સંપૂર્ણ અમે તમને વિગતવાર સમજાવીએ। આપનું નામ જણાવશો? દેવસિંહભાઈ સવાભાઈ, ગામ, તાલુકો? ગામ માંગરોળ, બસ સ્ટેશન પાસે। બરાબર, તાલુકો થરાદ વાવ। થરાદ। ઓકે, હવે તમારી જે આ ખારેક જે છે એ આ મોટા રોપા કેટલા સમયના છે? એ 12 વર્ષના। 12 વર્ષના મોટા રોપા છે। આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા લગભગ 20 ફૂટ જેટલી હાઈટ બની ગઈ છે અને જે રોપા 12 વર્ષના છે। ખેડૂત મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે જે રોપા જે છે એની અંદર અત્યારે અહીંયા ઘાસ વાવેલું છે અને આપણે આગળ તમને બતાવીએ। 100 રોપા જે છે એ ગઈ સાલે એની અંદર તમે કેટલું ઉત્પાદન મેળવ્યું હતું? 100 રોપા ગઈ સાલ અમારે 8.5 લાખનું ઉત્પાદન મળ્યું। 100 રોપામાંથી 8.5 લાખ રૂપિયાનું તમે ઉત્પાદન મેળવ્યું હતું। બરાબર છે। તો આ વસ્તુ જે તમે ખારેક જે છે એ તમે વેચવા માટે ક્યાં જાઓ છો? અમે વેચવા માટે ક્યાં જતા નથી। અમારે બસ સ્ટેશન માથે ખેતર છે, અમે માતાજીનો મેળો ભરાઈને વેચવાનું, બીજો હાઈવે ઉપર ગાડી લગાવીને વેચવાનું, બધું જાતે જ વેચવાનું। મતલબ કે તમારા પાકનો ભાવ તમે ખુદ જાતે જ નક્કી કરો? બરાબર। ખરેખર ખેડૂત મિત્રો ગર્વની વાત કહેવાય કે એક ખેડૂતને અત્યારે ભાવ નથી મળી રહ્યા, જ્યારે અહીંયાના અમારા પ્રગતિશીલ જે ખેડૂતો છે તે અત્યારે એક બીડું ઝડપી રહ્યા છે કે પોતાનો માલ પોતે જાતે જ વેચી રહ્યા છે। બહુ ગર્વની વાત કહેવાય। હવે જો કદાચ તમે કોઈ વેપારી અહીંયા લેવા માટે આવે તો પછી એને તમે હોલસેલમાં આપો છો? તો લેવા માટે આવે તો અમે આપો, પણ આપવા ચોય જવાનું નહીં। તો આપ મને જણાવશો કે અહીંયા જે આ બાજરીનું વાવેતર કર્યું હતું તો આ કોઈ રોપાને નુકસાન ન કરે? ના, નુકસાન કોઈ નહીં। હમું વાવેતર કરો ને, ઘાસ ચારો કરવામાં ખારેકને સારું રહે, ઠંડુ રહે। બરાબર બરાબર। મતલબ કે જે તમારા રોપાથી રોપાની જે એની જગ્યા છે એ કેટલા ફૂટની હશે? એ 30 બાય 30 ની। 30 બાય 30 ની જગ્યાની અંદરથી તમે વચ્ચે પણ આંતરપાક કરીને સારી એવી આવક પ્રાપ્ત કરો છો। શિયાળે ઘઉં લીધા 30 બોરી। બરાબર। તો હવે હું તમને એક એ વસ્તુ જણાવીશ કે આ રોપા કયા કહેવાય? આમ દેશી કહેવાય કે? ના, બરહી જાતના કહેવાય। બરહી એટલે કે ઇઝરાયલી? તમે જ્યારે રોપ્યા ત્યારે એક રોપાના કેટલા રૂપિયામાં આપ્યા હતા? તદી અમે આ મોટા રોપાના આલ્યા હતા 2600 રૂપિયા એક રોપાના। આ નાના 200 કર્યા, એના એકના અત્યારે 4500 જીતા। તમને આજ સુધી અંદાજિત કેટલો નફો તમને મળ્યો હશે આજ સુધી 10 વર્ષમાં? 10 વર્ષમાં લગભગ કરોડ જેટલો મળ્યો। 1 કરોડ 10 વર્ષમાં 1 કરોડ નફો, જે આજ સુધી મારા માનવા પ્રમાણે કોઈ ખેતીમાં મળવો મુશ્કેલ છે। જો કે 100 રોપામાંથી 1 કરોડ નફો એટલે ખેડૂત મિત્રો આ એક સૌથી મોટી સંખ્યા કહેવાય, સૌથી મોટો આંકડો કહેવાય। જે આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા મિની ટ્રેક્ટર દ્વારા એમનું ખારેકની ઉપરથી જે ઉતરાણ થઈ રહ્યું છે અને અહીંયાથી એમના આ મિની ટ્રેક્ટર અને એમની ગાડી સાથે હાઈવે ટચિંગ એમનું ખેતર છે અને અહીંયા એ ખેડૂત પોતે પોતાનો ભાવ જાતે નક્કી કરી રહ્યા છે। જે આપ જોઈ શકો છો કે 20-22 ફૂટ ખજૂરની જે ઊંચાઈ છે ત્યાંથી ખારેકના જે ઝુમખો છે એને ઉતારવામાં આવી રહ્યો છે દોરડા વડે, કારણ કે ઊંચાઈને લીધે સામેથી એક ભાઈ ત્યાંથી એને કટ કરી અને દોરડા વડે અહીંયાથી નીચે જે ટ્રોલીમાં આપ જોઈ શકો છો અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે। આવી રીતે તેઓ રોપાનું જે પાક જે છે એને નીચે ઉતારવામાં આવે છે।